કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, આજે આપણે સિનિયર કેજીમાં વિષય અંગ્રેજીમાં કેપિટલ આલ્ફાબેટ એચ તેમજ સ્મોલ આલ્ફાબેટ એચ વિશે બોલીને લખીશું. તો તમે સૌ બાળકો જેની પાસે સ્વાપોથી હોય તેમણે સ્વાપોથી, તેમજ સ્વાપોથી ના હોય તેમણે 4 લીટીની નોટ તેમજ પેન્સિલ કાઢીને તૈયાર રહેવું. તો તમે સૌ તૈયાર છો ને બાળકો? સરસ. જુઓ બાળકો, હું તમને જે રીતે બોલતા અને લખતા શીખવાડું એ રીતે તમારે બોલીને જ લખવાનું. તમે જો બોલીને લખશો તો તમને લખતા ઝડપથી આવડી જશે. તમે સૌ તૈયાર છો ને? તો જુઓ બાળકો, આ કેપિટલ આલ્ફાબેટ એચ આપેલો છે. શું છે? કેપિટલ આલ્ફાબેટ એચ. એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. તેવી જ રીતે અહીંયા સ્મોલ આલ્ફાબેટ એચ આપેલો છે. એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. તો જુઓ બાળકો, અહીંયા એચ આપેલો છે. એમાં તમારે હું બોલું અને તમારે આની ઉપર બોલીને ઘૂંટવાનું છે. તો ચાલો બાળકો, એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. 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 બાળકો, તમારે આ રીતે બોલીને 10 વખત ઘૂંટવાનું છે. લખ્યું સૌએ? સરસ. હવે જુઓ બાળકો, અહીંયા આપણને સ્મોલ આલ્ફાબેટ એચ આપેલો છે. તો તમારે સૌએ બાજુમાં એચ આપેલો છે તો આ ટપકા તમારે જોડવાના છે. હું જેમ બોલું એમ તમારે ટપકા જોડવાના. તો તૈયાર છો ને સૌ? સરસ. તો ચાલો બાળકો, એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. 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 લખ્યું સૌએ? સરસ. હવે જુઓ નીચે, અહીંયા પણ તમારે ઘૂંટવાનું છે. એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. 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 લખ્યું સૌએ? સરસ. હવે જુઓ બાળકો, ઉપર ખાનામાં તમે ઘૂંટ્યું બરાબર ને? હવે તમારે અહીંયા સ્મોલ આલ્ફાબેટ એચ આપ્યો છે, એની બાજુમાં તમારે ખાનું ખાલી હશે ત્યાં તમારે આ રીતે એચ લખવાનો છે. તો જુઓ બાળકો, હું બોલું એમ તમે લખો. એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. લખ્યું? એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. 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 લખ્યું સૌ આ રીતે? સરસ. હવે જુઓ બાળકો, નીચે પણ તમારે આ જ રીતે સ્મોલ આલ્ફાબેટ લખવાનો છે. તો અહીંયા લખો તો એચ ફોર હેટ. હેટ એટલે ટોપી. 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 લખ્યું સૌએ? સરસ. હવે જુઓ બાળકો, આ રીતે તમે સ્મોલ આલ્ફાબેટ એચ લખ્યો ને,
હવે જુઓ બાળકો, અહીંયા આપણને કેપિટલ આલ્ફાબેટ એચ આપેલો છે, અહીંયા આપણને સ્મોલ આલ્ફાબેટ એચ આપેલો છે. તો તમારે સૌએ અહીંયા કેપિટલ આલ્ફાબેટ એચ આપ્યો છે, અહીંયા સ્મોલ આલ્ફાબેટ એચ આપ્યો છે. એની ઉપર તમારે બોલીને ઘૂંટવાનું છે. તો તમે સૌ તૈયાર છો ને? સરસ. તો ચાલો હું બોલું એમ તમારે બોલીને ઘૂંટવાનું છે. ચાલો સૌ આ રીતે કેપિટલ આલ્ફાબેટ એચ કરો. તો કર્યો સૌએ? હવે અહીંયા સ્મોલ આલ્ફાબેટ એચ કરો. કેપિટલ આલ્ફાબેટ એચ, સ્મોલ આલ્ફાબેટ એચ, કેપિટલ આલ્ફાબેટ એચ, સ્મોલ આલ્ફાબેટ એચ. લખ્યું છે હવે? હવે તમારે અહીંયા કેપિટલ આલ્ફાબેટ એચ આપ્યો, સ્મોલ આલ્ફાબેટ એચ આપ્યો છે. તો અહીંયા તમારે લખવાનું છે. અહીંયા સૌ કેપિટલ આલ્ફાબેટ એચ લખો. તો આ રીતે એચ કરો. કર્યો છે હવે? હવે અહીંયા આ રીતે સ્મોલ આલ્ફાબેટ એચ કરો. કર્યો? હવે ફરી અહીંયા કેપિટલ આલ્ફાબેટ એચ લખો. અહીંયા સ્મોલ આલ્ફાબેટ એચ લખો. લખ્યું છે હવે? હવે જુઓ, કેપિટલ આલ્ફાબેટ એચ, સ્મોલ આલ્ફાબેટ એચ. લખ્યું છે હવે આ રીતે? સરસ. હવે જુઓ બાળકો, એ નીચે તમારે એ રીતે જ લખવાનું છે. કેપિટલ આલ્ફાબેટ એચ લખો, સ્મોલ આલ્ફાબેટ એચ, કેપિટલ આલ્ફાબેટ એચ, સ્મોલ આલ્ફાબેટ એચ, કેપિટલ આલ્ફાબેટ એચ, સ્મોલ આલ્ફાબેટ એચ. આ રીતે લખ્યું છે ને સૌએ બાળકો? આ રીતે કેપિટલ આલ્ફાબેટની બાજુમાં સ્મોલ આલ્ફાબેટ સૌએ લખ્યું છે ને? સરસ. તો બાળકો, આજે આપણે કેપિટલ આલ્ફાબેટ એચ અને સ્મોલ આલ્ફાબેટ એચ લખતા અને બોલતા શીખ્યા. તો બાળકો, આજે આપણે જે કાંઈ લખ્યું તે તમારે સૌએ હોમવર્કમાં લખવાનું છે અને હોમવર્ક બોલીને જ લખવાનું છે. તો જુઓ બાળકો, આ પેજ તમારે હોમવર્કમાં બોલીને લખવાનું છે. આ રીતે ખાના ખાલી હશે એમાં તમારે લખવાનું. બાળકો, લેસન કરીને ફોટા પાડીને ટીચરને મોકલાવાનું ભૂલતા નહીં. જો તમે નિયમિત લેસન કરશો અને તેના ફોટા ટીચરને મોકલાવશો તો ટીચર વેરી ગુડ આપશે. બાળકો, હોમવર્ક તમારે બોલીને લખવાનું. જો તમને બોલતા ના આવડે તો મમ્મી અથવા પપ્પાને પાસે લઈને બેસવાનું અને મમ્મી અથવા પપ્પા બોલાવે તે રીતે તમારે બોલીને લખવાનું. જો તમે બોલીને લખશો તો તમને લખતા અને વાંચતા ઝડપથી આવડી જશે. જોયું ને બાળકો? આ હોમવર્કમાં મોકલાવાનું છે.